નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે આજે 150 થી વધુ કર્મચારીઓએ ભૂખ હડતાલ પર ઉતર્યા છે। આગામી બાળમેળામાં બાળમેળાની કામગીરીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 150 થી વધુ કર્મચારીઓ કાયમી કરવાના મુદ્દે આજ રોજ સમિતિની બેઠક મળી હતી, જેમાં ચર્ચા વિચારણા બાદ સંઘને સંતોષ નહીં થતા આજથી જ ભૂખ હડતાલ ઉપર ઉતરવાનું એલાન આપ્યું હતું, જેમાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં તમામ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે આજ સુધીની તમામ વિગતો ભેગી કરી કોર્ટ અને લેબર કોર્ટ સમક્ષ ચાલેલી કાર્યવાહી, તેના ચુકાદા, વચગાળાના ચુકાદા વગેરેનો અભ્યાસ કરી હાલની માંગણી તથા કોર્પોરેશનમાં આવનાર આર્થિક બોજાની ગણતરી કરી એક અભિપ્રાય સાથે કમિટી સમક્ષ રજૂ કરવાની વિગતો તૈયાર કરીને આપી દેવામાં આવી છે। 570 કર્મચારીઓને કાયમી કરવાના છે, તેમાંથી હાલ 150 હાજર છે। 70 થી 80 કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે અને બાકીના નિવૃત્ત થઈ ગયા છે। સાથે તમામ કર્મચારીઓ આજે ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। સાથે જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે અને પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું કે ફરીથી એક વખત ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। વારંવાર આ લોકો હડતાલ પર ઉતરે છે। આ 35 વર્ષ જૂની માંગ છે, કેમ નથી સંતોષાતી? સાહેબ, 35 વર્ષ જૂની માંગ છે અને 35 વર્ષ જૂની માંગ માટે કોર્પોરેશનની કમિટીની રચના પહેલીવાર આ વખતે થઈ છે। મારા 6 મહિનાના કાર્યકાળની અંદર મારાથી જે બનતો પ્રયત્ન થયો છે, પ્રયત્નમાં મેં શરૂઆત કરેલી છે। શરૂઆત સારી થઈ છે, સાથે સાથે પહેલી મિટિંગ પણ થઈ છે। મિટિંગની અંદર લીગલ પ્રોસ્પેક્ટ ચેક કરવામાં આવે, એની અંદર અમે આગળ વધી રહ્યા છે। સાથે એમના તરફે બી અમે એક માંગણી કરી છે કે ભાઈ આવા કોઈ પણ જાતના તમે સ્ટેપ્સ ન લેશો, જેથી કરીને આવનાર દિવસોમાં આપણાને કોઈ બીજી નવી ઉપાધિઓ ના ઊભી થાય અને આપણે લોકો સાથે મળીને આનો સારો નિરાકરણ લાવવા માટે અમે તમારી જોડે કામગીરીએ લાગ્યા છે। તમે પણ અમારી જોડે કામગીરીએ જોડાઓ અને આપણે બધા ભેગા થઈને આ કામ કરીશું તો ફાસ્ટ કામ થશે। કોઈ પણ કામનો ઉકેલ એ વાતચીત હોય છે, વાતચીતથી જ કોઈ બી કામ ઉકેલાતું હોય છે, એવું મારું દ્રઢપણે માનવું છે। તો વાતચીતના માધ્યમથી જ આપણે આનો ઉકેલ લાવીએ અને વાતચીતના માધ્યમથી જેટલો બનતો પ્રયત્ન કરીએ એટલો પ્રયત્ન સારો અને સાચી દિશામાં જશે અને સારી દિશામાં જાય એના માટે અમે એમને સમજાવી રહ્યા છે। આજે પણ હમણાં આ કલાક 1.5 કલાક પછી અમે 2-3 મુખ્ય લોકો બીજા આવે એટલે એમની જોડે બેસીને અમે પાછા એમની જોડે ચર્ચા કરવા માટે ફરી પ્રયત્ન કરીશું। જો એમના તરફે પ્રયત્ન થાય અને સારી ચર્ચા થાય તો એક સારો ઉકેલ આવી શકે એમ છે। એમને આ બધું કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે લોકો બેઠા છે એ લોકોની વય બહુ જ મોટી છે। ઠંડીનું મોસમ છે, મોટી વયના લોકો છે, અમને બી પોતાને દુઃખ થાય છે કે આવા લોકો આવી રીતે બેસવા ન જોઈએ અને એના માટે કરીને એમણે આ અત્યારે કરવાની જરૂર નથી। જ્યારે કોઈ બી લીગલ પ્રોસિજર ચાલુ હોય, કોર્ટમાં કેસ ચાલુ હોય, ત્યારે કોઈ કોર્ટનો કેસને આપણે એની સામે ફટાફટ એક દિવસમાં કોઈ ચુકાદો આવી શકતો નથી, એવું એમને અમે સમજાવીશું અમારા તરફે। બીજી વસ્તુ એ છે કે જે બી કરવાના કામ છે અમારા તરફે અમે શરૂ કરી દીધા છે અને એ કામ શરૂ થયા હોય તો એને સમય તો લાગે જ અને સમય જે લાગશે એ સમયની અંદર અમે એમને વહેલામાં વહેલી તકે એમને એમનો ચુકાદો સારો અને પોઝિટિવલી એમના તરફે આવે એના માટેના પ્રયત્નોમાં લાગ્યા છે। પણ તેની સાથે એમણે પણ સાથ સહકાર આપવો જોઈએ, આવી હડતાલો ન કરવી જોઈએ એવી અમારી દ્રઢપણે માન્યતા છે કે એવું એ કરશે તો અમે અમારા કદાચ કામો થોડા લેટ થશે, આટલા જલ્દી નહીં કરી શકીએ, કારણ કે અમારે બી બીજા લોકોને જવાબ આપવા પડતા હોય છે। આગળ ઉપર અમારે બી નામદાર કોર્ટને બી આનો જવાબ ભવિષ્યમાં આપવાનો થશે, તો એ વખતે કદાચ આ હડતાલ એ એમના રીતે એમના માટે વાધારૂપ ન થાય એ બી એક વિષય છે। એ લોકોએ સ્ટેપ્સ તો લઈ લીધો છે, 35 વર્ષ જૂનો પ્રશ્ન છે, તમે કહો છો ચિંતા છે, તમે દુઃખી છો, તો એમનું દુઃખ કેમ નથી સમજાતું? સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું? હવે આમાં એવું છે કે જ્યારે કોઈ કોર્ટમાં કેસ ચાલતો હોય અને કોર્ટના કેસની અંદર જે લીગલ પાછલા દિવસોમાં શું પ્રોસ્પેક્ટ ચાલ્યા છે, શું વિષય ચાલ્યો છે, કયા વિષયમાં કેમ આટલું લેટ થયું છે, એ બી બધું સમજવાનો વિષય હતો। અમે લોકો એના માટે જ બેઠક કરી છે, એના માટે જ આગળ વધ્યા છે, એના માટે 3 વકીલોની મિટિંગ કરવાનું અમે એ દિવસે બી જણાવ્યું હતું કે 3 વકીલો બેસીને એનું કંઈક એક સમાધાનનું નિરાકરણ લાવે।
અને 3 વકીલો બેસીને સમાધાનનું નિરાકરણ લાવે તો ચોક્કસપણે આ કેસને સારી દિશામાં લઈ જવાય. એના માટે અમે સ્ટેપ 1, 2, 3 લેવાના સ્ટાર્ટ કર્યા. પણ વચ્ચે આ લોકો જો આવી રીતે કોઈ હડતાલ પાડે તો કદાચ આગળના દિવસોમાં બીજા વિષયોમાં અમે કદાચ એમની જોડે એવું થાય કે સમજો કે આ એમને હડતાલનું સ્ટેપ લીધું તો એમના તરફી કોઈ આવી ના શકે અમારી જોડે મળવા માટે કે ના અમે હડતાલ પાડી અમે નથી મળવા માંગતા, તો બી કદાચ તકલીફમાં વિષય આવે. કારણ કે અમે એમની પાસે જે સમજવા માંગતા ના સમજી શકીએ. કોઈ દિવસ આપણે નામદાર કોર્ટની અવગણના ન કરી શકીએ. જ્યારે કોર્ટની અંદર કેસ ચાલતો હોય ત્યારે બહાર કોઈ પણ જાતની મુવમેન્ટ ના હોવી જોઈએ. નામદાર કોર્ટમાં તમારો વકીલ તો હાજર થતા નથી, એ દંડ ભરે છે, અને અહીં આ રીતથી સમજોતા માટે આવશે એ લોકો? અમે અમારા રીતે ઓન રેકોર્ડ છે, એ લોકો આવતા નથી ને એની માટે દંડ ભર્યો છે એ લોકોએ. અમે આટલા માટે જ આજે કોર્પોરેશનના મધ્યસ્થી બનાવીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથેની બેઠકમાં આ નક્કી કર્યું છે. એમની અધ્યક્ષતામાં નક્કી થયું હોય તો એમના તરફના વકીલ, ચોથા વર્ગના વકીલ અને શિક્ષણ સમિતિના વકીલ, શિક્ષણ સમિતિ તરીકે હું હતો અને કોર્પોરેશન તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ હતા. એટલે એમને તરફે અમે જ્યારે અમારા વકીલને કહેતા હોય ત્યારે એ લોકો બેઠકમાં ચોક્કસ જાય. એના માટે કરીને એક સમાધાનનો રસ્તો નક્કી કર્યો. ચોથા વર્ગના કર્મચારીના આગેવાન તો બેઠકમાં નતા, એમને અમે લોકોએ બોલાયા, બહાર બેસાડ્યા હતા ને? અમે બોલાયા હતા, પણ એ જાતે બહાર બેસી રહ્યા ના આયા અંદર. એ મારો વિષય નથી. મેં એમને કોણને 10 ફોન કરેલો છે કે તમે હાજર રહેજો અને તમારે આવવાનું છે, પણ એ કદાચ એવું માન્યા કે અમને અંદર ગયા પછી બોલાવશે. મેં એમને કીધું અમે પરમિશન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસેથી લીધેલી, એ પણ એમને જણાવેલું છે. ઓન મીડિયા રેકોર્ડમાં બોલેલો છું કે અમે એટલે 35 વર્ષથી આ કોમ્યુનિકેશન નથી એટલે જ આવું થઈ રહ્યું છે ને. એમને આવું જોઈતું હતું, એમને આવું જોયું ના કોર્ટને કર્યું છે. એમને સમજફેર થઈ હોય ને કદાચ ના હોય એ વસ્તુ એમની છે, પણ તે છતાં અમે એમના તરફે જ છે અને એમના માટે જ કામ કરીએ છીએ. અમારું કામ એ હંમેશા ચોથા વર્ગના કર્મચારીઓને ન્યાય અપાવવાનું જ રહેશે. એમને સમજફેર થઈ હોય તો એના માટે અમે દિલગીર ના કહેવાય, સમય દિલગીર છે. કારણ કે આમાં કોઈ સમયની ચૂક થઈ છે, કારણ કે એ સમયે સમજી ના શક્યા હોય, પણ અમે તો એમને બોલાયા હતા અને બેઠકમાં બી એમને આમંત્રિત હતા. આભાર. જ્યાર સુધી માંગો પૂરી નહીં થાય ત્યાં સુધી આ લોકો સ્કૂલોમાં કે બાલવાડીમાં સફાઈ નહીં કરે તો શું ત્યાર સુધી સફાઈ નહીં થાય સ્કૂલોમાં ને કોણ કરશે? એ આવનાર ટેકનિકલ વિષય છે ને, એ ટેકનિકલ વિષય પર અમે હમણાં એ મેડમને સાથે બેસીને અને આજનો દિવસમાં આનું નિરાકરણ શું કરવું એ આગળ નક્કી કરીશું. અમે બી કોર્પોરેશન જોડે બેસીને આના વિષયમાં આગળની ચર્ચા ચાલુ કરીશું અને એ વિષયમાં અમે લોકો જોઈએ છે કે શું કરવું જોઈએ આગળ. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.